21/8/2026 સંત માથુના ગ્રંથમાંથી પાઠ 22મો અધ્યાય કલમ 34 થી 40 ઈસુએ સદુકયોના મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરીસીઓ ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું, ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે? ઈસુએ કહ્યું, તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખો. એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી એક જ બીજી છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખો. સમગ્ર નિયમ સહિતનો અને પૈગંબરોની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે. આ પ્રભુની વાણી છે. ઈસુની જય. મારા વાલા ધર્મજનો, જહાજમાં ઘણા બધા મહત્વપૂર્ણ સાધનો હોય છે અને મહત્વપૂર્ણ સાધનોમાંનું એક સાધન એ બોઇલર હોય છે, જે જહાજના એન્જિન રૂમમાં મૂકવામાં આવે છે. હવે આ બોઇલરની અંદર અમુક અંશે પાણી ભરવામાં આવતું હોય અને પછી એ પાણીને ગરમ કરવાથી વરાળ બનાવવામાં આવતી હોય છે અને પછી એ વરાળ વિવિધ કામોમાં ઉપયોગી થાય છે. પણ આ બોઇલરની અંદર ડોકું વાળીને જોવું કે કેટલું પાણી છે એ ખરેખર મુશ્કેલી ભર્યું કામ છે, કારણ કે બોઇલર ઘણું ગરમ હોય. એની માટે એક સારી એવી નળી મૂકવામાં આવે છે જે બોઇલરની બાજુમાં હોય છે. ગ્લાસ ટ્યુબ કહેવાય એને. એ નળીમાં જો પાણી ભરેલું હોય તો બોઇલર ભરેલું છે, જો નળી ખાલી હોય તો એ બોઇલર ખાલી છે. મારા વાળા ધર્મજનો, આપણા જીવનમાં પણ એક ગ્લાસ ટ્યુબ છે, એક નળી. જો એ નળી ભરેલી હોય તો આપણું જીવન ઈશ્વર તરફ છે. એ નળી કઈ? તો આપણો જેટલો પ્રેમ પડોશી પ્રત્યે છે એટલો જ પ્રેમ ઈશ્વર પ્રત્યે છે. જો આપણે પડોશી પ્રત્યે પ્રેમ ના રાખતા હોય, અર્થાત આપણા જીવનની પેલી ગ્લાસ ટ્યુબ ખાલી હોય, તો પછી આપણે ઈશ્વરને પ્રેમ કરતા નથી. કારણ આજના સુસંદેશમાં ઈસુ કહે છે, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા એ છે કે તું તારા પાડોશી પ્રત્યે તારા પૂરા મનથી, તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવનથી પ્રેમ રાખે. મારા વાલા ધર્મજનો, આજે ઈસુની પરીક્ષા કરવામાં આવે છે. એ સદુકયોના મોઢા બંધ થયા પછી ફરોશીઓ પ્રશ્ન પૂછે છે, કંઈક શીખવા માટે નહીં, પણ એમના મોઢા બંધ કરવા માટે. પણ ઈશ્વરનો પ્રકાશમય જવાબ આજે એમના મનને શાંત કરી દે છે. ઘણી વખત આપણે આ પ્રેમની ઝંઝાવાતમાં કે પછી આ દુનિયાવી જીવનની અંદર આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ અને આપણે આગળ વધતા ઈશ્વરને પ્રશ્નો કરવા લાગીએ છીએ, અર્થાત ઈશ્વરની પરીક્ષા કરવા લાગીએ છીએ. પણ ઈશ્વર આપણા ઉપર શાશ્વત પ્રેમ રાખે છે અને સામે એટલી જ આપણી ઉપર આશા રાખે છે કે આપણે પણ એટલો જ પ્રેમ આપણા પાડોશી પ્રત્યે રાખીએ. ચાલો ઈશ્વરને વિનંતી કરીએ કે આપણું હૃદય એમના શાશ્વત પ્રેમથી ભરી દે. ઈસુની જય.